નથી જોતા, નથી. મેં સાંભળ્યું છે તમે બોલ્યા. સ્માર્ટ મીટર વિશે કોઈ સમજણ નથી અને એ લોકો થોડું એવું કેવું છે કે દાદાગીરીથી લગાવે છે, પરવાનગી વગર પહોંચી ગયા છે. આ મીટર સ્માર્ટ મીટર અમને કોઈ પણ પરમિશન પૂછ્યા વગર ફ્લેટ દીઠ અમારે કોઈ પણ પરમિશન લીધી નથી, અમને કોઈને લેખિત જાણકારી નથી આપી. પૈસા આપીને અમને ગધેડા બનાવવા માંગે. એક તરફ મંત્રીશ્રીઓ પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવે છે તો બીજી તરફ સુરતની રાજન સેપલ સોસાયટીમાં પૂછ્યા વગર જ સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે તેવો આરોપ મૂકવામાં આવ્યો છે. અને અમને પૂછ્યા વગર બપોરના ટાઈમમાં મીટર બદલાવા માંડ્યા, કારણ કે બપોર બધા હુઈ ગયા હોય. જીબી ના અધિકારી અત્યારે એમ કહે છે કે આ કોમ્પ્લેક્સ ની કોઈ પણ કમ્પ્લેન્ટ આવે આપણે અટેન્ડ નહીં કરવાની. આ હમણાં જ પેલા મેડમ બોલાઈ ગયા, ખુલ્લી દાદાગીરી કરે છે. પૂછ્યા વગર સ્માર્ટ મીટર લગાવ્યા બાદ અહીંયાના રહીશો સાથે અધિકારીઓની તકરાર થતા અધિકારીઓએ પોલીસ બોલાવી તેવું પણ સામે આવ્યું છે. બરાબર, ડાયરેક્ટ મીટરના રીડિંગ બદલી કાઢેલા છે અને આખા સ્માર્ટ મીટર લગાવી દીધા છે. અને જ્યારે અમને ખોટું એવું પહેલા બોલવામાં આવ્યું કે અમારા પ્રેસિડેન્ટ પાસે પરમિશન લીધેલી. જ્યારે પ્રેસિડેન્ટને અમે જાણ કરી તો પ્રેસિડેન્ટે કીધું કે મારી પાસે આવી કોઈ પરમિશન નથી લીધી, ઉલટાને અમને ધમકી આપેલી કે તમે સરકારી કામમાં અડચણ લાવશો તો અમે 100 નંબરના પોલીસને બોલાવશું. આ તમામ ઘટનાઓની વચ્ચે આ વિસ્તારના કોર્પોરેટર પણ અહીંયા હાજર હતા અને તેમણે શું કહ્યું એ ખાસ સાંભળો. અને કોઈ પણ જાતનું કમ્પલસરી મીટર લગાવું કે નહીં એવું કોઈ નોટિફિકેશન વગર આવ્યા છે, જેથી અમે એમને એવું કીધું કે અત્યારે પાછા જાઓ, તમારી પાસે જો કમ્પલસરી મીટર લગાવવા જ પડશે સ્માર્ટ મીટર એવું નોટિફિકેશન તો લઈને આવજો, પછી અમે વિચાર કરશું, સોસાયટી મીટિંગ કરશે, અહીં નક્કી કરીને કહીશું. ને જીબી વાળાની દાદાગીરી એટલી બધી કે વોટર્સને સમજાવવા બદલે પોલીસને બોલાવે છે, એટલે અમારે બી સ્થળ પર તાત્કાલિક પહોંચવું પડ્યું. તો સ્માર્ટ મીટર બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જણાવો. જીબી વાળા પોલીસ વાળા લાવીને દબાઈ જવાનું.